એક હરિભગત છે રાજકોટમાં, બહુ મોટા અબજોપતિ માણસ. દરરોજ સવારે ઉઠી નાહી ધોઈ પૂજા પાઠ કરીને પછી એના માતા પિતાને દંડવત પ્રણામ કરે. હવે તો એમના માતા પિતા ધામમાં જતા રહ્યા છે. જ્યાં સુધી હતા એમના માતા પિતા ત્યાં સુધી દરરોજ દંડવત પ્રણામ કરતા. એમની પાસે એક ભાઈ આવ્યા. એમણે કહ્યું કે હું બહુ મહેનત કરું છું પણ ક્યાંય સક્સેસ નથી જતો. જમીનના સોદાની તૈયારી થઈ જાય ને એમ થાય કે સોદો ફાઇનલ થઈ જશે, છેલ્લે આવીને અટકી જાય છે. કેટલા સમયથી પ્રયત્ન કરું છું પણ સોદો ફાઇનલ થતો જ નથી, હું શું કરું, થાકી ગયો. ત્યારે હરિભગતે કહ્યું કે તું ક્યારે માના આશીર્વાદ લઈને ગયો છો? તો કે નહીં. હવે જ્યારે સોદો કરવાનો થાય ને ત્યારે માને પગે લાગી આશીર્વાદ લઈને જાજે. બહુ સારું. થોડોક ટાઈમ થયો અને જમીનનો સોદો કરવાનો થયો. એટલે જતા પહેલા માને પગે લાગ્યો એ ભાઈ અને કહ્યું, માં મને આશીર્વાદ આપો, જમીનનો સોદો કરવા જાઉં છું. માં એટલા રાજી થયા, જિંદગીમાં પહેલી વખત પગે લાગ્યો. એટલો બધો હરખ થયો માને, આંખમાં હરખના આંસુડા આવી ગયા. માથે હાથ મૂકીને કહ્યું, જા બેટા, તને ભગવાન સફળતા આપે, તમને આશ્ચર્ય થશે. પહેલે જ ગાયે સોદો ફાઇનલ થઈ ગયો બાપ, પહેલે જ ગાયે ફાઇનલ થઈ ગયો. ફરજ છે મા બાપની સેવા કરવી, આશીર્વાદ તો મળી જ જશે, માગવા નહીં પડે.